કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ? મજામાં ને? કંઈ અવાજ બીજો કંઈ લાગે છે? કોણ છું હું? તમારા મોન્ટુ સર. તમને એવું થશે ને કે મોન્ટુ સર છઠ્ઠા ધોરણમાં ક્યાંથી આવી ગયા? તો તમારો સામાજિક વિજ્ઞાન વિષય હું લઈશ. હવે તમારા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 1, ચેપ્ટર 2 એ ચાલી ગયા છે. તે ઉપરાંત ચેપ્ટર 9 અને ચેપ્ટર 14 એ પણ ચાલી ગયા છે, બરાબર ને? તો હવે આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર 9 પછીનો બીજું એક ચેપ્ટર 10 એના વિશે જોઈશું. હવે તમારે બહુ અંદાજો લગાવવાની જરૂર નથી, કારણ કે હું તમને ખૂબ જ શાંતિથી આ ચેપ્ટર સમજાવીશ, તમને સમજવા પડી જશે. ચેપ્ટરનું નામ તમને દેખાય છે અંદર. શું નામ છે? પૃથ્વીના આવરણો. પૃથ્વી શું છે? તો પૃથ્વી એટલે કે જેની ઉપર આપણે વસવાટ કરીએ છીએ, જીવજંતુઓ, માનવી, વૃક્ષો, નદીઓ, પર્વતો, રણ, પહાડો, એ જેની ઉપર આવેલા છે એને પૃથ્વી કહેવાય છે. હવે આવરણો શું છે? તો આવરણો એટલે કે પૃથ્વી ઉપર 4 પ્રકારના આવરણ છે. અને આ ચેપ્ટરની અંદર આપણે આ 4 આવરણો વિશે જોવાનું છે. અને એ પૃથ્વી પર કેટલા ટકા છે, કેટલા ટકા એટલે કે કેટલા વિસ્તારમાં ફેલાયેલા છે, ક્યાં સુધી આવેલા છે આ આવરણો, એના વિશે માહિતી મેળવવાની છે. તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ. તો આપણું જે સૌરમંડળ છે, સૌરમંડળ એટલે કે જે બ્રહ્માંડ, એ બ્રહ્માંડની અંદર એક આકાશગંગા આવેલી છે. આકાશગંગા એટલે જે ચકડી ફરે ને એ પ્રકારે, જેને આપણે ગેલેક્સી પણ કહેવાય છે. શું કહેવાય છે? ગેલેક્સી એટલે કે આપણો સૌર પરિવાર. તો આપણા સૌર પરિવારની અંદર 9 ગ્રહો આવેલા છે. કેટલા ગ્રહો આવેલા છે? 9. તો એ 9 ગ્રહોની અંદર આપણો એક પૃથ્વી ગ્રહ, તો એની ઉપર જ માત્ર જીવન આવેલું છે એવું કહેવાય છે. અને વાતાવરણથી લઈને જળ, પહાડો, જમીન, જંગલ, એ બધું ફક્ત અને ફક્ત કયા ગ્રહ પર આવેલું છે? તો પૃથ્વી પર. એટલા માટે જ સૌર પરિવારની અંદર આપણી પૃથ્વી એક અજોડ અને અદ્ભુત છે. પૃથ્વી જ એક એવો માત્ર ગ્રહ છે કે જેની ઉપર આ બધા જ પ્રકારના આવરણો આવેલા છે. એટલે કે તાપમાનથી લઈને દરેક વસ્તુ, પીવાનું પાણી, જમીન, એ દરેક વસ્તુ, હવા, એ આપણને અહીંયા ઘડી પૃથ્વી પર મળી રહ્યું છે. એ પણ હજારો લાખો વર્ષથી આ આપણા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. એટલા માટે જ આ જે કંઈ આપણને મળ્યું છે કુદરત તરફથી સૌર પરિવારની અંદર, કે હવા હોય, પાણી, તાપમાન, એ દરેક વસ્તુ પૃથ્વીને મળેલ એક અમૂલ્ય ભેટ છે. કારણ કે એના થકી જ આપણું જીવન અત્યારે અસ્તિત્વ ધરાવે છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન આપણે ત્યાં હોય એવું જાણવા મળ્યું નથી. એટલે કે જે બીજા અન્ય 8 ગ્રહો છે પૃથ્વી સિવાય, એ ગ્રહ પર પાણી કે હવા, ઓક્સિજન એ છે કે નથી, એવા હજુ સુધી કોઈ પ્રમાણ કે સબૂત આપણને પ્રાપ્ત થયા નથી. એટલે કે આપણે ફક્ત પૃથ્વી જેવો ગ્રહ છે કે જે રહેવા લાયક છે. કેવો છે? રહેવા લાયક. હવે તમને એક આશ્ચર્યવાળી વાત કહું. આશ્ચર્ય પ્રમાણે તમને ખબર, આપણી જે આ પૃથ્વી છે ને, આપણે જેની પર રહીએ છીએ, જમીન અને પાણી, આપણને મોટાભાગે આપણી પૃથ્વી પર 2 વસ્તુ સૌથી વધારે છે, એક જમીન અને એક પાણી. તમને એક નવાઈ પ્રમાણે એક વાત કહું, તો આજથી લાખો વર્ષ પહેલાં આપણે જે પૃથ્વી છે ને, એક અગનગોળા સ્વરૂપે, અગનગોળો એટલે કે આગનો ગોળો હતો. જે રીતે કેવો સૂર્ય એક આગનો ગોળો છે, તે જ રીતે આપણી પૃથ્વી પર એક આગનો ગોળો હતો. એની પર કોઈ પ્રકારનું વાતાવરણ કે ઓક્સિજન કે કોઈ પ્રકારની જમીન હતી નહીં. પરંતુ વર્ષો વીતતા ગયા અને આ અગનગોળો એટલે કે જે આગનો ગોળો છે એ ધીરે ધીરે ઠંડો પડતો ગયો. એટલે કે આપણી પૃથ્વી ધીરે ધીરે શું પડતી ગઈ? ઠંડી પડતી ગઈ. તો એની અંદર કેટલાક તત્વોનું આમ મિશ્રણ થયું. મિશ્રણ એટલે કે આજે આપણી અગનગોળો હતો એ ધીરે ધીરે ઠંડી પડતી ગઈ, તેની અંદર કેટલાક તત્વો ભળ્યા, અને જેના કારણે આપણે પૃથ્વી એક ખૂબ જ રહેવા લાયક એવું સ્થળ બની ગયું. તો એની અંદર કયા કયા તત્વો મળ્યા? તો ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 તત્વો. ઘન જેના દ્વારા જમીનનું નિર્માણ થયું. પ્રવાહી કે પ્રવાહી દ્વારા પાણીનું નિર્માણ થયું. અને વાયુ એટલે કે વાયુ સ્વરૂપે આપણને ઓક્સિજનનું પ્રાપ્ત થયો. તો આ રીતે પૃથ્વી ઠંડી પડતા પડતા એની ઉપર ઘન, પ્રવાહી અને વાયુ એવા તત્વોનું નિર્માણ થયું. આમ પૃથ્વીની આસપાસ ધીરે ધીરે વાયુઓ તથા પૃથ્વીની સપાટી પર
ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. એટલે કે જે આગ હતી એ ધીરે ધીરે શાંત પડી ગઈ, એના કારણે આપણે ત્યાં માટી એટલે કે જમીન એક અસ્તિત્વમાં આવ્યું. અને આ આવરણના વિશાળ ખાડાઓમાં, એટલે કે આવરણ એટલે કે જે આવરણ હતું પૃથ્વી પર જમીનનું, એના મોટા ખાડાઓમાં પાણી ભરાતા તે મહાસાગરો બની ગયા. મહાસાગર ખબર ને આપણે ત્યાં 4 મોટા મહાસાગરો છે. કયા કયા? હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, આર્કટિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. તો આવા 4 મહાસાગરો આપણે ત્યાં નિર્માણ પામ્યા. આમ પૃથ્વી હજારો લાખો વર્ષની પ્રક્રિયા બાદ એ રીતે ઉત્પન્ન થઈ કે જે રહેવા લાયક બની ગઈ. હવે આપણું જે ચેપ્ટરનું હેડિંગ હતું પૃથ્વીના આવરણો, એના વિશે માહિતી મેળવીએ. તો તમે નોટ લઈને બેસો છો? ન લીધી હોય તો બેસી જાઓ નોટ લઈને, કારણ કે લખવાનું આવશે, હું તમને લખાવીશ. તો પહેલું હેડિંગ મળવાનું છે તમારી નોટમાં, પૃથ્વીના આવરણો. આપણે 4 આવરણો છે. આ વિડીયોની અંદર આપણે ફક્ત 2 જ આવરણો વિશે માહિતી મેળવીશું. આ વિડીયોની અંદર આપણે ફક્ત 2 જ આવરણો વિશે માહિતી મેળવીશું, કારણ કે પછી વધારે વિડીયો લાંબુ થઈ જાય તમને કંટાળો આવે. સમજો છો ને મારી વાત? એટલે આપણે 2 જ આવરણો. હવે 4 આવરણો પહેલાં હું તમને કહી દઉં કે પૃથ્વી ઉપર મુખ્ય 4 આવરણો છે. તમે નોટ લીધી હોય તો લખી દો. નંબર 1 મૃદાવરણ, નંબર 2 જલાવરણ, નંબર 3 વાતાવરણ અને નંબર 4 જીવાવરણ. જુઓ અહીંયા આગળ આપેલું છે. નંબર 1 મૃદાવરણ, નંબર 2 જલાવરણ, નંબર 3 વાતાવરણ અને નંબર 4 જીવાવરણ. હવે આ 4 આવરણોમાંથી આપણે મૃદાવરણ અને જલાવરણ એ 2 વિશે આ વિડીયોની અંદર માહિતી મેળવીએ. તો સૌપ્રથમ પહેલું આવરણ. હવે મોટા અક્ષરે હેડિંગ મારી દો. નંબર 1 મૃદાવરણ. તો મૃદાનો અર્થ પહેલાં જોઈ લો. મૃદાવરણ એટલે કે મૃદા એટલે માટી. મૃદા એટલે શું? તો માટી. તો આ મૃદાવરણની અંદર આપણે કોનો વાત કરવાની છે? માટી એટલે જમીનની. કોની? જમીનની. મૃદા એટલે કે માટી અને માટી એટલે કે જમીન. તો એ માટી વિશે, જમીન વિશે આપણે વાત કરવાની છે. તો મૃદાવરણ એટલે કે પૃથ્વીની ઉપરનો પોપડો. પૃથ્વીની ઉપરનો પોપડો, જે સામાન્ય રીતે આપણે જમીન અથવા માટી કહીએ છીએ, અને એ ઘન સ્વરૂપે છે. કેવું છે? ઘન. કારણ કે પ્રવાહી એટલે કે પાણી, વાયુ એટલે કે ઓક્સિજન અને બીજા અન્ય બધા વાયુ. મેં તમને વાત કરી ને 3 તત્વોનું મિશ્રણ થયું હતું. કયા કયા? ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન એટલે કે જેની પર આપણે ઊભેલા છે તે જમીન, પ્રવાહી એટલે કે પાણી અને વાયુ એટલે કે ઓક્સિજન. તો પૃથ્વીની ઉપરનો પોપડો કે જેની ઉપર આપણે ઊભેલા છે એને સામાન્ય માટી અથવા ઘન પદાર્થનો બનેલો છે. હા ને? અને મૃદા શબ્દનો અર્થ થાય છે મૃદાવરણ, એટલે કે મૃદા શબ્દનો અર્થ થાય છે માટી. કે તેથી તેને આપણે પૃથ્વીના ઉપરના પોપડાને મૃદાવરણ કહી શકીએ. પૃથ્વીની ઉપરના પોપડા આપણે શું કહી શકીએ? મૃદાવરણ કહી શકીએ. અને આ આવરણ ઉપર જેની પર આપણે ઊભેલા છે જમીન પર, એની ઉપર ખડકો અને ઘન પદાર્થનું મળેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખડકોનું બનેલું છે, પથ્થરો, પહાડો. હા ને? તો બીજું કે ઘન બનેલું છે, ઘન એટલે કે પોપડો. તો એટલા માટે એને ખડકાવરણ અથવા ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મૃદાવરણની અંદર વિસ્તાર અને બંધારણ. વિસ્તાર એટલે કે આખી જે પૃથ્વીનો ગોળો છે એની ઉપર આ જમીન એટલે કે મૃદાવરણ કેટલું છે અને એ કઈ રીતે બનેલો છે તેની વાત કરીએ. તો આ જે પૃથ્વીનો ઉપરનો પોપડો જેને આપણે જમીન કહીએ છીએ તે લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. જાડો એટલે કે પૃથ્વીની અંદર, નીચે અંદર પેટાળમાં કેટલો છે? 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. એટલે તમે અંદર ખોદતા જાઓ તો શું નીકળે? માટી નીકળ્યા કરે. શું નીકળ્યા કરે? માટી. તેમાં મુખ્યત્વે કે એ પેટાળની અંદર, પૃથ્વીના પોપડાની અંદર, પૃથ્વીની અંદર એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. જુઓ, એલ્યુમિનિયમ ખબર ને? એક પ્રકારની ધાતુ. એવા તત્વો અંદર રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાત્ર હોય છે. ઊંડા સમુદ્ર કે સમુદ્રની અંદર બી જમીન છે, ખબર ને? દરિયો, જેને આપણે દરિયો કહીએ ને, સમુદ્ર.
તો સમુદ્રની પણ અંદર જમીન છે, પરંતુ એ કેવો છે? પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણ રોકે છે. એટલે કે જે આખી પૃથ્વીનો ગોળો છે એ પૃથ્વીના ગોળા ઉપર 29% જેટલો ભાગ શું છે? જમીન છે. મૃદાવરણ એટલે કે જમીન છે. બાકીનો 71% ભાગ પાણી છે, એટલે કે સમુદ્ર. મોટા મોટા મહાસાગર આપણે કીધા ને એટલે કહેવાનો મતલબ આપણી પૃથ્વી ઉપર સૌથી વધારે પાણી છે, જ્યારે 29% જેટલું શું છે? જમીન છે. અને આ જમીન ઉપર એટલે કે આ જે 29% જે મૃદાવરણ છે ને, કેટલું? 29% મૃદાવરણ. તો એની ઉપર પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, મેદાનો આવેલા છે, નદીઓ આવેલી છે, જંગલો આવેલા છે. આવી બધું અલગ અલગ તત્વો આપણી જમીન સપાટી ઉપર આવેલા છે. તો મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ વાતાવરણમાં વધારો થતો જાય છે. ઊંડે ઊંડે એટલે કે જમીનની અંદર જેમ જેમ આપણે જે જગ્યાએ ઉભેલા છે એ જગ્યાની અંદર જેમ જેમ નીચે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય. કેમ તાપમાનમાં? કે પૃથ્વીની અંદર ગરમી રહેલી છે. પૃથ્વીની અંદર શું રહેલી છે? ગરમી રહેલી છે. હવે આગળ શું થાય છે? તો જેમ મેં તમને કીધું ને કે પૃથ્વીનો પોપડો કેટલા કિલોમીટર જાડો છે? 64 થી 100 કિલોમીટર. જો અહીંયા લખેલું છે ને 64 થી 100 કિલોમીટર. તો જેમ જેમ આપણે જમીનની અંદર જઈએ ને તેમ તેમ 1 કિલોમીટર જેટલા અંદર જઈએ તો આશરે 30 સેલ્સિયસ તાપમાનમાં વધારો થાય છે. એટલે કે તમે વિચાર કરો કેટલી ગરમી હશે. માત્ર 1 કિલોમીટર જેટલું અંદર જઈએ તો 30 સેલ્સિયસ જેટલી ગરમી લાગે છે. તો તમે વિચાર કરો 100 કિલોમીટર જેટલું અંદર જવાનું થાય તો કદાચ આપણે મરી જ જઈએ, ત્યાં સુધી જવાય જ નહીં. આમ અહીં વધારે ગરમીના કારણે અંદરના ખડકો પર પીગળી જાય છે. જુઓ, ખડક એટલે કે અંદરના પથ્થરો, અંદરની જમીન, એટલી બધી ગરમી છે અંદર, એટલું બધું તાપમાન ઊંચું છે કે એ પીગળી જાય છે. અને એ પીગળવાના કારણે લાવા બને છે. તમને ખબર છે લાવા એટલે પૃથ્વીના પેટામાંથી નીકળે તે, જેને આપણે જ્વાળામુખી કહીએ. તો એ લાવા એટલે કે અર્ધપ્રવાહીમાં ફેરવાઈ જાય છે. અર્ધપ્રવાહી કેમ? કારણ કે લાવા એ પાણીની જેમ વહે તો છે, જેને પાણી વહે ને તે રીતે લાવા બી વહે છે, પરંતુ એ શું છે? એક સરકતી માટી છે. એટલે એ ઘન છે. એ શું છે? ઘન છે. અને આ ખડકો પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. મેગ્મા એટલે કે લાવા. જુઓ, આ જે પૃથ્વીના પેટામાં ખૂબ જ ગરમી અને લાવા છે ને, જ્વાળામુખી, તો એવા ખડકોના પીગળેલા દ્રવ્યને શું કહે છે? મેગ્મા. મેગ્મા એટલે કે લાવા, જે જ્વાળામુખી સ્વરૂપે પૃથ્વીની ઉપર બહાર ફાટી નીકળે છે. જેમાં કેટલાક વાયુઓ પણ હોય છે. જેને આપણે કુદરતી ગેસ કહીએ, ખબર છે ને? પૃથ્વીના પેટામાંથી કુદરતી ગેસ જે જમીનમાંથી નીકળે છે, CNG, એને કુદરતી ગેસ કહેવાય છે. આમ હવે આ લાઈન સમજજો. આ જે લાઈન છે ને, આ સમજજો હું શું કહેવા માંગુ છું. દબાણ અને ગરમી જેના પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. હવે હું તમને જે સવાલ આપું છું એ લખી લેજો. પૃથ્વીનો પોપડો કેમ ફાટી જતો નથી? અથવા પૃથ્વીનો પોપડો શાના કારણે ફાટતો નથી? તો તમારે જવાબ શું લખવાનો? દબાણ અને ગરમી જેવા, જુઓ, દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, જેના કારણે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. આ સવાલ તમારે યાદ રાખવાનો છે. હવે આ જે મૃદાવરણ છે જમીન, એ મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ખૂબ જ ગાઢ સંબંધ રહેલો છે. જીવાવરણ એટલે કે સજીવ. જીવાવરણ એટલે કે શું? સજીવ. આપણે, પ્રાણી, જીવજંતુ, વૃક્ષો, એની સાથે જો અંદર લખેલું છે જીવાવરણ. જીવાવરણની અંદર કોણ આવે? કે જેની અંદર જીવ રહેલો છે. એક તો માનવી અને બીજા જીવજંતુઓ, પ્રાણી. અને વનસ્પતિ જીવન. વનસ્પતિ એટલે કે વૃક્ષો, છોડ, એની સાથે ખૂબ મોટો સંબંધ રહેલો છે. કારણ શું? કે મૃદાવરણ એટલે કે જમીન હોય તેની પણ આપણે વસવાટ કરી શકીએ છીએ. એટલે આપણે પોતે માનવી વસવાટ કરીએ. જો જમીન ન હોય તો આપણે વસવાટ કરી શકીએ?
નહીં કરી શકીએ ને. બીજું કે જમીન નહીં હોય તો વૃક્ષો ઉગે, અને વૃક્ષો નહીં ઉગે તો આપણને ઓક્સિજન મળે. બોલો, તમે અંદાજો લગાવો કે ચાલો આપણી પૃથ્વી પર જમીન નથી, જમીન નહીં હોય તો વૃક્ષો ઉગે? નહીં ઉગે ને. આ વૃક્ષો નહીં ઉગે તો આપણને ઓક્સિજન મળે? ઓક્સિજન નહીં મળે તો આપણે મનુષ્ય જીવિત રહી શકીએ? નહીં રહી શકીએ. એટલે કે મૃદાવરણના કારણે આપણું સજીવ જીવન અને વનસ્પતિ જીવન એ મૃદાવરણ પર આધાર રાખે છે. તમે જ વિચાર કરો, તમારું ઘર શાની પર છે? જમીન પર છે ને. તમારી ખેતી, તમે જે ખેતર ખેરો છો એ શાની પર કરો છો? જમીન પર. તમારો ઉદ્યોગ, જે કંપની, એ બધું શાની પર છે? જમીન પર. તો જમીનના ઉપર જ આપણે આપણી ખેતી, આપણો ઉદ્યોગ ધંધો, આપણો ઘર, એ બધું મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. આ તો ફક્ત આપણી પૃથ્વીના ઉપરની વાત થઈ, જમીનની ઉપરની કે જેની પર આપણે રહીએ છીએ. પરંતુ મૃદાવરણની અંદર પૃથ્વીના પેટાળમાંથી આપણને ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખનિજો અને ખનિજ તેલ મળે. ખનિજો એટલે કે સોનું, ચાંદી, લોખંડ, ધાતુ, પિત્તર, કોલસો છે ને, એ બધું ખનિજ આપણને મળે છે. તે ઉપરાંત ખનિજ તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, એ જે ખનિજ તેલ કહેવાય ને, એ પણ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. એટલે તમે વિચાર કરો તો જમીન આપણને કેટલી ઉપયોગી છે. જમીન આપણને કેટલી ઉપયોગી છે. ખેતી કરી આપણે વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ, કરીએ છીએ ને ખેતી દ્વારા. ખેતીની અંદર આપણે શાકભાજી, ફળ ફળાદી ઉગાડીએ છીએ. જો જમીન નહીં હોય તો ખેતી થાય? આપણે આવું અનાજ ઉગાડી શકીએ? નહીં ઉગાડી શકીએ. તો મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી કેટલી બધી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. મેદાન પ્રદેશ કે જ્યાં સપાટ પ્રદેશ હોય, જ્યાં પર્વતો નહીં હોય, રણ પ્રદેશ નહીં હોય. જેમ કે અત્યારે આપણે રહીએ છીએ, આપણી આસપાસ આટલામાં કોઈ મેદાન કોઈ રણ પ્રદેશ છે? નથી ને. કોઈ પર્વત છે આપણી આજુબાજુ? નહીં. આપણે ત્યાં કંપનીઓ આવેલી છે, ખેતરો આવેલા છે, મોટા મોટા શહેરો આવેલા છે, તો એને મેદાન પ્રદેશ કહેવાય. તો પર્વતીય પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને જ આભારી છે. જંગલો તમે જોયા છે ને, પર્વતીય પ્રદેશ, ઊંચા ઊંચા પર્વતો પર તમે ગયા હશો, જંગલો જોયા હશે. એ શાની પર આવેલા છે? સમુદ્રોમાં આવેલા છે? નહીં, જમીન ઉપર આવેલા છે, મૃદાવરણ પર આવેલા છે. હે ને. તો એક કોના આધારે? જમીનના આધારે, મૃદાવરણના આધારે. એટલે તમે વિચાર કરો, મૃદાવરણ, જમીન આપણને કેટલી ઉપયોગી છે. જો જમીન ન હોય તો મનુષ્ય જીવન ટકી જ ન શકે, પ્રાણી જીવન ટકી જ ન શકે, કોઈ વનસ્પતિ જીવન ટકી જ ન શકે. એટલે સામાન્ય ભાષામાં ટૂંકમાં તમને કહું તો આપણા ખોરાકથી લઈને આપણું રહેઠાણ, આપણો કામ ધંધો, આપણી ખેતી, આપણું મનુષ્ય જીવનનું અસ્તિત્વ, એનો પાયો કોણ છે? તો મૃદાવરણ છે. કોણ છે? મૃદાવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એક વિડીયો જોયું જેની અંદર આ પાર્ટ 1 છે. મેં તમને એવું કીધું કે આ વિડીયોની અંદર આપણે 2 આવરણો વિશે જોઈશું, એક મૃદાવરણ અને એક જલાવરણ. પરંતુ આ વિડીયો એટલું મોટું થઈ ગયું છે કે હવે આપણે જલાવરણ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી મેળવીશું. હા ને. આ વિડીયો આપણે અહીંયા આગળ જ પૂરું કરીએ, કારણ કે પછી વિડીયો મોટો થઈ જશે, તમને કંટાળો પણ આવશે. એટલે આપણે ફક્ત મૃદાવરણ વિશે આ વિડીયોની અંદર જોઈએ. પછી જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ વિશે આપણે માહિતી મેળવીશું. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરું કરીએ. તમને વિડીયોમાં સમજ તો પડે છે ને? તો હું જરા સ્પીડમાં બોલી જાઉં છું. જો ન સમજ પડતી હોય તો તમે, તમારી પાસે મારો નંબર છે, તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. એટલે તમને સમજ પડે એ રીતે આસાનીથી હું તમને સમજાવું છું. આપણે વધારે અંદર ડીપમાં ઉતરતા નથી, કારણ કે તમે હજુ નાના નાના ભૂલકાઓ છો. એટલે તમને વધારે સમજ પડે, અમુકને નહીં પડે, એટલા માટે આપણે શાંતિથી વિડીયો સમજીએ છીએ. બહુ ઉતાવળ કરીને આપણે ચેપ્ટર પૂરું કરવાનું નથી. ઓકે. તો સમજ પડે તો બહુ સારી વાત છે, અને ન પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો આપણે અહીં આગળ વિડીયો સ્ટોપ કરીએ ને, કે જોવું છે આગળ? અરે નહીં, સ્ટોપ કરીએ. તો ચલો, આવજો.